હવે આ તમામ બાબતોને લઈને મહિનાના બજેટની અંદર જે રાહત મળવાની છે તેને લઈને આપની પર ખાસ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરાવીશ કે બજેટમાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે, કારણ કે સામાન જે છે તેની અંદર સૌથી વધારે મહત્વની બાબત એ છે કે અહીં જીએસટીમાં રિફોર્મ અંગે જે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ છે તેની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ પ્રક્રિયા પર પાટવું પડતા સમાન અશોક જીરાવાલાએ પ્રતિક્રિયા આપીને આ બાબતોને સ્પષ્ટ કરી છે, પણ અહીં યાન પર જીએસટી પર 12% બદલે ઘટાડીને 5% જીએસટી કરાતા કેટલાક સવાલ ઉઠાવે કે ચીન સાથે હરીફાઈની વાત વચ્ચે નવા રોકાણ પર પણ તેની અસર થશે। યાન ઉદ્યોગમાં નવી આવનારી જે સ્પિનિંગની લાઈનો છે તેની અંદર તકલીફ થવાનો મત તેમણે વ્યક્ત કર્યો અને અગાઉથી જે ટેરિફની ટેક્સટાઇલ ઉદ્યોગ પર અસર થવાની ચિંતા છે તેની વચ્ચે જીએસટી રિફોર્મમાં યાન પર જીએસટી ઘટાડતા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે। ટેક્સટાઇલની વાત કરીએ તો ટેક્સટાઇલને પડતા ઉપર પાટું લાગ્યું છે, કારણ કે એક બાજુ ટેરિફ છે એનો ડર ટેક્સટાઇલ ઉદ્યોગને છે ને ક્યાંક ને ક્યાંક એની અસર પણ આવનારા દિવસોમાં થવાની છે। ત્યારે આજે જે 12%ના યાન ઉપર જે 12% હતા એના 5% કરવાના આવ્યા તો મારું એવું કહેવાનું છે ટેક્સટાઇલ ઉદ્યોગને સીધા 50 પૈસાથી ₹1 પર મંથ જીએસટી ભરવાનો પર મીટરે આવશે। તો એના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને તો જે અત્યારે જે સ્પીડ પકડી હતી, જે આપણે વાત કરતા હતા કે ચાઇનાને પણ આપણે બીટ કરીશું, ચાઇના કરતાં પણ સારું કપડું બનાવીશું, આપણે એક્સપોર્ટ કરશું, ત્યારે સીધું આના ઉપર બ્રેક લાગશે અને ટેક્સટાઇલમાં જે નવું રોકાણ આવી રહ્યું છે એના ઉપર પણ સીધી અસર થવાની છે। માત્ર ટેક્સટાઇલ મશીનરી ઉપર નહીં પણ યાન ઇન્ડસ્ટ્રીઝમાં જે નવી લાઈનો આવતી હતી સ્પિનિંગની, આ બધાને જ તકલીફ થવાની છે કે ક્યાંક અર્થઘટનમાં ફેરફાર થયો છે। હું એમ માનું છું સરકારના મગજમાં આ 2 સ્લેબ કરવાની વાત છે એને હું ટેક્સટાઇલ ઉદ્યોગ સમર્થન આપે છે, પણ જે રીતે વાત થઈ છે કે 18 ને 5, તો અમારી માંગ જ એક જ છે કે તમે એમએજીપીટી ઉપર 18% કરો છો તો 3 સ્ટેપ તમે આગળ લઈ આવવાની। યાન પર પોલિસ્ટર અને પીઓઆઈ કે પોલિસ્ટર યાન ઉપર પણ તમે કેમ 18% ના કરો? જો એના ઉપર પણ તમે 18% કરો અને ફેબ્રિક્સ ઉપર 5% રહેવા દો તો હું માનું છું કે જે એમએસએમઈ આખા દેશમાં ખેતી